મારું નામ સંગીતા બાડોડિયા છે। અહીંયા અમે 1.25 લાખ શિવલિંગનું અહીંયા પાર્થેશ્વર શિવલિંગનું આયોજન કરીએ છીએ। જે નંદાબા છે તેમના ઘરે બધા અમે ભેગા થઈએ છીએ કે મંદિરમાં તો સૌ લોક જાય છે, બધા તે મંદિરે દર્શન કરવા જાય, શ્રાવણ મહિનામાં સૌ ભક્તો કરે, પણ અમે ઘરે નિર્માણ કરીએ છીએ અને ખૂબ જ સુંદર રીતે 25 થી 30 બહેનો અમારી જોડે બધાય તે અમે જોડાય છે। 3 વર્ષથી હું પણ આમાં જોડાયેલી છું કે સવારના 3 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં અમે આ કાર્ય સ્ટાર્ટ કરીએ છીએ। તેની અંદર માટી અમે વહેલા કાકી મંગાવી લે છે ટ્રેક્ટર ભરીને, પછી એને શુદ્ધ કરી અને ચાળી અને સ્ટોર કરીએ છીએ। પછી આગલે દિવસે 4 વાગે અમે લોકો બધા તે બહેનો સત્સંગની બહેનો સત્સંગ કરતા કરતા શિવનું ધ્યાન કરતા કરતા તેના નાના નાના ગોયણા બનાવી અને મૂકીએ છીએ। પછી સવારે એક એક શિવલિંગનું નિર્માણ કરીએ અને એક એક ચોખ્ખું એક એક ચંદન ચડાવીએ અને 1.25 લાખ રોજના 30 થી 25 હજાર અમે બનાવીએ છીએ। જુદી જુદી એની આકૃતિ કરીએ। એક દિવસ આજે અમે સૂર્ય બનાવ્યો છે, એક દિવસ અમે કાચબો બનાવ્યો છે, એવી રીતના જુદું જુદું નિર્માણ કરીએ છીએ અને બધા ખૂબ જ સરસ રીતે સાથ સહકાર આપે છે। મારું નામ નંદાબા ભરતસિંહ પરમાર, બાપુનગર, બ્લોક નંબર 1, કલકાચો। અમે 17-18 વર્ષથી મારા ઘેર કરતા હતા, પણ 1.25 લાખનું આયોજન તો 3 વર્ષથી કર્યું છે અને સવારમાં 3 વાગ્યાથી અમે ચાલુ કરીએ છીએ, 1 વાગ્યા સુધી કરીએ છીએ અને એમાં અમે 30 બહેનો છીએ અને એ બધાના સાથ સહકારથી આ શક્ય છે। એક અને બીજું કે શંકર ભગવાનની છે બધી પૂજા આપણે કોઈ રુદ્રયા તે એમાં સૌથી વધુ મહત્વ પાર્થેશ્વરનું છે અને એમ કે પાર્થેશ્વરનું પૂજન કરવાથી જીવનમાં ઘણા લાભ થાય છે। મારું નામ હેતલબા પરમાર છે। અમે અલકાચોક બાપુનગર 1 માં રહીએ છીએ। અહીંયા અમારે ત્યાં શ્રાવણ મહિનામાં છેલ્લા 3 વર્ષથી પાર્થિવ શિવલિંગનું 1.25 લાખનું અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવે છે। તેમાં 25 થી 30 બહેનો જોડાયેલા છે અને આમ તો અમે છેલ્લા 13 વર્ષથી અમારા ઘરે પાર્થિવ શિવલિંગ આખો મહિનો બનાવીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી 1.25 લાખનું આયોજન કરીએ છીએ। એમાં અમે શ્રાવણ મહિનાની પહેલા 1 મહિના પહેલા માટીનું ટ્રેક્ટર મગાવી અને એનું આખું સાફ સફાઈ કરીને ચાળીને ભરીને સ્ટોર કરી છીએ। પછી એનો શ્રાવણ મહિનામાં ઉપયોગમાં લઈએ છીએ। બપોરે એની મહાઆરતી કરીએ છીએ, પછી એનું સાંજે વિસર્જન કરીએ છીએ અને એવું કહેવામાં આવે છે કે શિવપુરાણમાં કે પાર્થિવ શિવલિંગનું મહત્વ બહુ જ છે, જે 7 કોટીના પુણ્ય હોય ત્યારે આ થાય છે એમ। તો એવું અમારા ઘરે આ કાર્ય થઈ રહ્યું છે અને આ બધા બહેનોના સાથ સહકારથી અમે લોકો કરી રહ્યા છીએ અને એવું પણ કહેવામાં આવે છે કે નિસંતાન દંપતી